તો મિત્રો એકવાર ફરી નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આદિવાસી સમાજને અમુક સમાજ ગાળો બોલી રહ્યા છે। તો મિત્રો જિગ્નેશ કવિરાજે પણ સપોર્ટ કર્યો છે આદિવાસી સમાજને અને વિક્રમ ઠાકોરે પણ સપોર્ટ કર્યો છે। તો આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, કોઈએ આપણે ગાળો બોલવી ના જોઈએ અને સમાજને સાથ સહકાર આપીને આગળ વધારવી જોઈએ। તો કોઈ સમાજ એકબીજાનો વિરોધ ના કરી દે તેના માટે ફોજી સાહેબ કહી રહ્યા છે, તે જુઓ આગળ આ વિડીયોમાં। કેમ છો મિત્રો? ફોજી કિંગના જય હિન્દ, જય માતાજી। આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડાઝઘડીનો ગારાગારીના વિડીયો આવી રહ્યા છે। તો અમુક લોકોએ મને મેસેજ કર્યું કે સર તમે આમાં કંઈક બોલો। તો મેં એટલું જ બોલવા માંગીશ કે ભાઈ બંને સમાજ એક સાથે મળીને સમાધાન કરી લો। આમ ગારાગારીના વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી। એક માણસના લીધે પહેલા માણસે ગારો બોલી એને બોલાવીને સમાધાન કરી લો, એમ બીજા માણસને ગારો બોલવાની, ત્રીજા માણસને સમાજ પ્રત્યે મતલબ એકબીજાના સમાજ પ્રત્યે ગારો બોલવાની કોઈ જરૂર નથી। કેમ કે સમાજમાં ઘણા બધા લોકો રહે છે, મા બેન બધાના ઘેર હોય છે। તો મા બેનની ગારો મતલબ કેટલી બધી ગારો, બધા ખોટી ગારો બોલો છો યાર, એવા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો તમે વિચારો કે આજકાલ નાના છોકરાથી લઈને મોટા લોકો એ વિડીયો દેખી રહ્યા છે। તો નવી પેઢીને તમે આ સમજાવશો કે ગારો બોલીને ઝઘડા કરવાના, એવું બધું સમજાવશો સોશિયલ મીડિયામાં, તો આ બધું બંધ કરી દો અને સાથે મળીને સમાધાન કરીને આના સમાધાન લાવો। અને જો જેને વધારે શોખ હોય ગારો બોલવાનો, ઝઘડવાનો, તો અમારી જગ્યા પર આવી જાવ, બોર્ડર પર એ ગાડી છૂટ છે ભાઈ, ગારો બોલવાની, મારવાની, ગમે બધી છૂટ છે। તો જલ્દી આવો એ ગાડી મારવા, ગારો બોલવા। તો આ ફોજી સાહેબે પણ આ વિડીયોમાં કીધું છે કે કોઈએ સમાજને લડવું ના જોઈએ, કોઈએ સમાજનો વિરોધ ના કરવો જોઈએ। જે પણ કાર્યક્રમ કરો તે ભેગા થઈને કરવું જોઈએ અને જેને ગાળો બોલવી હોય તે આવી જાય અમારી બોર્ડર ઉપર, ગાળો બોલવાની અને લડવાની છૂટ છે। તો જેનામાં હિંમત હોય બોર્ડર ઉપર આવી જાય। તો એટલા માટે હું કહું છું કે કોઈએ લડશો નહીં, કોઈનો વિરોધ કરશો નહીં અને જે પણ કાર્યક્રમ કરો તે ભેગા થઈને કરો। અને ગાળો બોલવાથી આવનારી પેઢીઓમાં પણ અસર પડે છે। એટલા માટે કહું છું કે કોઈએ ઝઘડવું નહીં, લડવું નહીં અને એકતા કરીને રહો। તો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો।